ભાવનગરમાં જૂની અદાવતના કારણે ઝઘડો થયો બાદ આ સામેવાળાએ વળતો પ્રહાર કર્યો હતો. અત્યંત જ્વલનશીલ પ્રવાહીની બોટલો ફેંકી 3 ઘરને આગ ચાંપી દેવામાં આવી છે. ભારે અફડાતફડી મચાવવા સામે પોલીસનો મોટો કાફલો ત્યાં ઘટના સ્થળે દોડી ગયો છે. સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો છે. પોલીસે સીસીટીવી કેમેરાના ફૂટેજ મેળવી તપાસ હાથ ધરી છે. હવે જો ભાવનગર આમતક ન્યૂઝ બ્યુરોમાંથી અજય બુધેલિયાનો એક વિસ્તૃત અહેવાલ. ભાવનગર શહેરમાં ફરી એક વખત અસામાજિક તત્વોએ પોલીસનો રોપ ઓછો કરી અને આતંક ફેલાવ્યો છે. જૂની અદાવતના કારણે થયેલા ઝઘડા બાદ વળતો પ્રહાર કરવામાં આવ્યો છે, જેમાં રૂવાપરી મહાકાળી વસાહત વિસ્તારમાં 3 મકાનોને આગ ચાંપી દેવામાં આવતા ભારે અફડાતફડી પજી જવા પામી છે. અત્યંત જ્વલનશીલ પ્રવાહીની બોટલ બનાવીને ઘા કરીને ઘરમાં આગ ચાંપી દેવાની ઘટના બની છે. ઘટનાને લઈને સ્થાનિક પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો છે. ફાયર બ્રિગેડની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. સીસીટીવી કેમેરાના ફૂટેજ મેળવવામાં આવે છે. ડીવાયએસપી, એલસીબી, બી ડિવિઝન સહિતનો મોટો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો છે. મોટું ટોળું હતું જેમના દ્વારા ઘટનાને અંજામ આપવામાં આવ્યો હોવાનું કહેવાય છે.